નમસ્તે ખેડૂત મિત્રો, ગુજરાત એક્સપ્લોરર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે પણ ખેડૂત મિત્રો જે સ્માર્ટફોન એટલે કે જે એન્ડ્રોઈડ ફોનના ફોર્મ ભરવા માંગતા હોય તેવા લોકો માટે અત્યારે ખુશીના સમાચાર આવી રહ્યા છે। તો ગુજરાત સરકાર આવી અવનવી ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય છે। તો એવામાં અત્યારે ખેડૂત મિત્રો માટે એક આ ખાસ યોજના બહાર પાડવામાં આવી રહી છે। તો જે પણ ખેડૂત મિત્રો સ્માર્ટફોન લેવા માંગતા હોય તેમાં સારી એવી સબસિડી આપવામાં આવતી હોય છે। તો આ યોજના ફક્ત ખેડૂત મિત્રો માટે જ લાગુ પડશે। જે પણ લોકો એટલે કે જે પણ ખેડૂત મિત્રો પાસે 7/12ની નકલ હોય, પોતાના નામે 7/12 હોય તેવા લોકો આ યોજનાનું ફોર્મ ભરી શકશે। તો આમાં કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારે આ યોજનાનું તમારે ફોર્મ ભરવું હોય તો કઈ વેબસાઇટ ઉપર તમારે ભરવાનું રહેશે, આ વિડીયોમાં આપણે તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેવાના છીએ। તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને મિત્રો તમને કંઈ પણ માહિતી છૂટી ન જાય। તો મિત્રો હજુ સુધી તમે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને ઘણા બધા મિત્રોને આ યોજનાનો લાભ મળી શકે। તો ચલો મિત્રો આપણે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। તો આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે? જે પણ ગુજરાતના જે ખેડૂત મિત્રો હોય ફક્ત ગુજરાત માટે, તો આ યોજનાનું ફોર્મ ફક્ત ગુજરાતના ખેડૂતો માટે જ લાગુ પડશે। બીજા કોઈ અન્ય રાજ્યમાં રહેતા હોય એવા ખેડૂત મિત્રો માટે લાગુ પડશે નહીં। અને આ યોજનાનો ક્રાઇટેરિયા કેવો હોય છે કે તમારું 7/12 તમારું નામ હોવું ફરજિયાત છે। તો એવા લોકો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। અને બીજા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો મિત્રો તમારે બેંકની પાસબુકની જરૂર પડશે, આધાર કાર્ડની જરૂર પડશે। તો મિત્રો આવા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે, બેંકની પાસબુક, આધાર કાર્ડ, રેશન કાર્ડ। તો મિત્રો આવા ડોક્યુમેન્ટ તમે તૈયાર અત્યારથી તમે રાખજો। આ વિડીયો બન્યા પછી 10:30થી આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે। તો જે પણ ખેડૂત મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરશે તેને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। મિત્રો આમાં એવો ક્રાઇટેરિયા હોય છે કે ગુજરાતમાંથી અમુક તાલુકામાં એવું હોય છે કે 500 જ મોબાઈલ ફોન આપવાના રહેશે। તો અમુક તાલુકામાં 500 ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ આ ફોર્મ ક્લોઝ કરી દેવામાં આવે છે, કેમ કે આ ફોર્મ 10 દિવસ અંદર ભરાવાનું હોય છે। તો મિત્રો 10 દિવસ આ ફોર્મ નથી ભરાતું હોતું। જો મિત્રો અડધી કલાકમાં તમારે 500 ફોર્મ ધારો કે તાલુકા વાઇઝ ભરાતા હોય તો તાલુકામાંથી 500 ફોર્મ ભરાઈ જાય તો આ ફોર્મ તરત જ ક્લોઝ થઈ જશે। તો મિત્રો તમે એવું ન રહેતા કે હજુ 10 દિવસ આ ફોર્મ ભરાવાના રહેશે, તો 10 દિવસમાં હું કાલે ફોર્મ ભરી લઈશ, પરમ દિવસે ફોર્મ ભરી લઈશ, અત્યારે મારી પાસે ડોક્યુમેન્ટ નથી। તો અત્યારે જ તમે આ ડોક્યુમેન્ટ તૈયાર રાખીને તમે સાઈડ ઉપર સીધા તૈયાર રહો। જેવું પણ 10:30 વાગે 18/6/2024ના રોજ 10:30 વાગે આ ફોર્મ ભરવાના ચાલુ થાય એટલે તરત જ એપ્લિકેશન કરી દો। અને જે પણ મિત્રો એપ્લિકેશન કરશે એને ફરજિયાત આ એન્ડ્રોઈડ ફોનનો લાભ મળવા પાત્ર થશે। અને જે પણ લોકો ફોર્મ નહીં ભરે એને આ યોજનાનો લાભ મળવા પાત્ર નહીં થાય। તો ખાસ તમને આ સૂચના આપી દઉં છું, વહેલા તે પહેલાંના ધોરણે આ યોજનાના ફોર્મ છે। ગુજરાત સરકાર દ્વારા પહેલાં એવું હતું કે જે ફોર્મ ભરી જતા હતા, અઠવાડિયામાં જેટલા ફોર્મ ભરાય એટલા ભરી જતા હતા। અને જે ધારો કે 1 લાખ ફોર્મ ભરાય એમાંથી 1000 વ્યક્તિને ફોર્મ જે મોબાઈલ ફોન આપવાના હોય તો તેમાં એક ડ્રો કરવામાં આવતો હતો અને 1 લાખમાંથી 1000 વ્યક્તિનો ડ્રો કરીને 1000 ફોન આપવામાં આવતા હતા। પણ હવે એવું નથી, વહેલા તે પહેલાંના ધોરણે થઈ ગયું છે। જો મિત્રો અડધી કલાકમાં ફોર્મ ભરાઈ જાય છે તો તમારે મિત્રો અડધી કલાક પછી તમે ફોર્મ ભરવા બેસશો તો મિત્રો તમે આ યોજનાનો તમે લાભ લઈ શકશો નહીં। તો તમને હું ખાસ એક તમને જણાવી દઉં છું। તો મિત્રો આ યોજનાનું તમારે ફોર્મ ભરવું હોય તો મિત્રો iKhedoot.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈને તમારે આ યોજનાનું તમારે ફોર્મ ભરવાનું રહેશે। અને મિત્રો આ યોજનાનું ફોર્મ તમને ભરતા ન આવડતું હોય તો તમારા ગામમાં જે વીસી એટલે કે જે વીસીઈ ઓપરેટર બેઠા હોય, જે ગ્રામ પંચાયતમાં ઓપરેટર બેઠા હોય તેમની પાસે તમે જાઓ અને આ ડોક્યુમેન્ટ આપીને તેમની પાસે જઈને તમે આ ફોર્મ ભરાવી લો। કેમ કે બધા ખેડૂત મિત્રોને આ યોજનાના ફોર્મ ભરતા આવડતા હોય એવું નથી હોતું। તો મિત્રો તમે બીજાની તમે સલાહ લઈને આ યોજનાનું તમે ફોર્મ ભરી લો। અને કદાચ તમને ન ખબર હોય તો તમારા જે ગ્રામ સેવક હોય, તમારા સરપંચ હોય, ઉપસરપંચ હોય તેમની સલાહ લઈને તમે આ યોજનાનું ફોર્મ આજને આજ એટલે કે 18/6/2024ના રોજ જ અને 10:30 વાગ્યેથી આ ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે। તો મિત્રો આ યોજનાનો તમે લાભ લઈ લો તો જેથી કરીને તમને આ યોજનાનો તમે લાભ લઈ શકો। અને મિત્રો આ જે સ્માર્ટફોન છે તેમાં તમને 6000 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હોય છે। તો મિત્રો 6000ની સબસિડીમાં તમે ધારો કે 10000નો મોબાઈલ લો તો તમને 10000ની સામે તમને 6000ની સબસિડી આપવામાં આવતી હોય છે અને 4000 રૂપિયા તમારા પોતાના ખર્ચે તમારે ખર્ચવાના રહેશે। તો આવી જે 60% સબસિડી ગુજરાત સરકારમાં કોઈ પણ જગ્યાએ નથી આપવામાં આવતી। તો આવો યોજનાનો તમે લાભ તમે લઈ શકો છો। અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલને તમે
સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો, આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.